આજના આ વિડીયોમાં આપણે ગોગા મહારાજ દાસજ ગામ કેવી રીતે આવ્યા અને દાસજ આવીને ગોગા મહારાજે કેવા પરચા પૂર્યા તેની રસપ્રદ કહાણીની વાત કરીશું। નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે। તો વર્ષો પહેલાંની વાત છે કે કાશીમાંથી કાશીનાથ મહારાજે આવી મહેસાણાના જમનાપુર ગામમાં ધૂણી દખાવી। આ કાશીનાથ મહારાજ પ્રતાપી અને પરચાધારી સંત હતા અને તેમણે જમનાપુરમાં વર્ષો સુધી રહી તપશ્ચર્યા કરી હતી। જો કે એ વખતે જમનાપુરની એ જમીન ઉપર ગાઢ જંગલ આવેલું હતું। તે વખતે કાશીનાથ બાપુને ટુંડાલીના અજોણા હાકના રબારી સાથે ભાઈબંધી થઈ ગઈ હતી। ટુંડાલીના ગોગા મહારાજના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે આપ આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા વિડીયો જોઈ શકો છો। તો હવે પાછા કાશીનાથ મહારાજની વાત કરીએ તો વર્ષોની તપશ્ચર્યા બાદ કાશીનાથ મહારાજને પોતાના જીવનનો અંતિમ પડાવ કોઈ પવિત્ર જગ્યાએ જઈને વિતાવવો હતો, જેથી તેઓ યોગ્ય સમયે સમાધિ લઈને જીવન લીલા પૂરી કરી શકે। એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને પાટણ પાસેના સિદ્ધપુરમાં જઈને વસવાટ કર્યો। પરંતુ સંત ચાલ્યા જવાથી તેમની નિત્ય સેવા કરનાર રબારી અત્યંત દુઃખી થઈ ગયા। તેમને તેમના ગુરુ વગર ચાલે તેમ નહોતું, તેથી તેમને પાછા લાવવા અને મળવા તેઓ પણ સિદ્ધપુર તરફ ચાલી નીકળ્યા। ત્યાં જઈને બાપુને મળીને રબારીએ તેમને પાછા આવવાની વિનંતી કરી, પણ સંતે આવવાની તો ના પાડી। પરંતુ તેઓ રબારીની સેવાથી પહેલેથી જ પ્રસન્ન હતા, તેથી તેમણે તેને એક પવિત્ર પુસ્તિકા આપીને કહેલું કે મારી ધૂણી પાસે જઈને ધૂણીની રાખનો ચાંદલો કરજે, જેથી તારા ઉપર નાગ પ્રસન્ન થશે। અને રબારીને એક કરંડિયો આપીને કહ્યું કે આને તું તારા ગામમાં લઈ જઈને 5 ઈંટોનું મંદિર બનાવીને પૂજા કરજે। અને ખાસ એ પણ કહ્યું હતું કે આ કરંડિયાને તું રસ્તામાં ક્યાંય નીચે ન મૂકતો ને ક્યાંય વિસામો લેવા ના રોકાતો, નહીંતર આ ગોગો ત્યાં જ રોકાઈ જશે। હવે રબારી આ કરંડિયો લઈને પાછો વળતો હતો ત્યારે એક ગામમાં લોકોએ તેમને વિસામો લેવા રોકી નાખ્યા ને ચાચલમથી તેમની મહેમાનગતિ કરી ને રબારીએ પણ વાતો કરતાં કરતાં કરંડિયાને નીચે મૂકી દીધો। તે વખતે તેમાંથી નાગદેવતા નીકળીને જેમ ત્યાં જ વસવાટ કરવાનો હોય તેમ ઝાડના રાફડામાં જતા રહ્યા। અને આ જગ્યા એટલે હાલનું દાસજ ગામ, અને એ ગોગો એટલે સૌની ઈચ્છા પૂરી કરનાર મારો દાસજીયો ગોગો। આમ ગોગા બાપા દાસજમાં બેઠા ને દાસજમાં ગોગો ગોદડ ઉલવા નામના રબારીને પ્રસન્ન થયો। તે વખતે ગોદડની પત્ની મજીએ કહ્યું કે ગોગા બાપા, તમે અહીં બેસતા હોય અને સાક્ષાત પરચાધારી હોવ તો હું ચાંદીના કટોરામાં સાકરનું દૂધ લઈને આવું ને તમે રાફડામાંથી નીકળી દૂધ પીવો તો હું તમને માનું। ગોગા બાપાએ વિચાર્યું કે મજીએ જીદ પકડી છે તો મારે દર્શન તો આપવા પડશે, તેથી ગોગો રાફડામાં રહેવા લાગ્યો। મજી દૂધનો કટોરો લઈને આવ્યા ને રાફડામાંથી ગોગો બહાર નીકળી દૂધ પી ગયો અને રાણી છાપનો રૂપિયો મૂકી રાફડામાં પાછો જતો રહ્યો। બાપાએ મજીનું મફત દૂધ પીધું નહીં। સમય જતાં મજીની ઉંમર થતાં ગોગા બાપાએ વિચાર્યું કે હવે મજીની ઉંમર થઈ, આગળ કળિયુગ આવે છે, કોઈ ભક્ત સેવા નહીં કરે એટલે રાણી છાપ આપવાનું અને દૂધ પીવાનું બંધ કરી દઉં। એક દિવસનો સમય આવ્યો, વાહની બાઈઓ રાવણું કરવા માટે બીજા ગામડે જતી વખતે મજીને કહેવા લાગી કે મજી, તમે કોઈ દિવસ સેમાડે કે ગૌમત્રે અમારી સાથે આવતા નથી। મજીએ કહ્યું, મારે તો ઘણું આવવું છે, પરંતુ મારા ગોગાને 2 ટાઈમ દૂધ કોણ પીવડાવશે? ત્યારે એક બાઈ બોલી કે તમે ઘરડા થયા છો, તમારા ગયા પછી કોણ દૂધ પીવડાવશે? મજીએ કહ્યું, એ તો અમારા લેખ। એટલામાં મજીના દીકરાની વહુ બોલી, બા, તમારે જાવું હોય તો જાઓ, હું દૂધનો કટોરો મૂકી દઈશ। મજી રાજી થઈને ગામડે જવા તૈયાર થઈ। દિવસ આથમ્યો ને સંધ્યા ટાણું થયું। મજીની વહુ દૂધને સાકરનો કટોરો ભરી ગોગા બાપાના મઢમાં આવીને ઊભા રહ્યા। ગોગા બાપા મઢમાંથી ફેણ ચડાવી બહાર નીકળ્યા એટલે વહુએ વિચાર્યું કે ગોગો મને કરડી જશે તો? આમ વિચારી વહુના હાથમાંથી કટોરો પડી ગયો ને વહુ બૂમો પાડી બહાર નીકળી ગઈ। મજી ગામત્રે ગયા હતા, ત્યાં સૂતી વખતે સપનામાં ગોગા બાપાએ આવીને કહ્યું, મજી, મારે આજથી તારું દૂધ નથી પીવું અને રાણી છાપનો રૂપિયો આપવું નથી। તારા અને મારા લેખ અહીં જ પૂરા થઈ ગયા। મજી તો રાવણું કરવા પણ રોકાયા નહીં અને ઝડપથી ઘેર આવ્યા। ઘેર આવીને વહુને પૂછ્યું કે બેટા, તમે સાંજે ગોગાને દૂધ પાયું હતું? મજીની વહુએ કહ્યું, માં, હું દૂધ લઈને મઢમાં ગઈ, પણ મારો બાપો ફેણ ચડાવી બહાર નીકળ્યો ને મને બીક લાગી ને કટોરો હાથમાંથી પડી ગયો ને આપણા બાપુ ધણી પાછા રાફડામાં જતા રહ્યા। માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો। મજી મઢમાં ગઈ ત્યારે બાપાએ કહ્યું, મજી, આ કટોરો અને રૂપિયો મેં બંધ કર્યો છે, હવે તમારું આયુષ પૂરું થવા આવ્યું છે। મારા અને તારા જેવું હવે આગળ ચાલશે નહીં, કારણ કે આગળ કળિયુગ આવે છે। હું દાહોદિયો ગોગો તમારા ઉલવા રબારીના કરમમાં લખાણેલો છું, કોઈ દિવસ તમને સૂના નહીં મૂકું। હું દાહોદના ઉલવા રબારીનો અને મજી ગોદડનો ગોગો એવું નામ દુનિયામાં અમર રાખીશ।
અને હાલે ગોગા બાપા દાસજ ગામમાં બેઠેલા છે. હાલે દાસજ ગામમાં ગોગા મહારાજનું પવિત્ર મંદિર આવેલું છે, જે દાસજીયા ગોગા મહારાજ મંદિર તરીકે પ્રખ્યાત છે. આપ પ્રાઇવેટ વાહન દ્વારા કે સરકારી બસ દ્વારા દાસજ ગામ જઈ શકો છો. ગોગા મહારાજ સૌની ઈચ્છા પૂરી કરે. જય હો મારા દાસજીયા ગોગા મહારાજ. હવે પછીના વિડીયોમાં આપણે દાસજીયા ગોગા મહારાજના એક અદ્ભુત પરચાની વાત કરીશું. તો આ હતી કહાણી દાસજીયા ગોગા મહારાજના ઇતિહાસની અને દાસજીયા ગોગા મહારાજના પરચાની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય દાસજીયા ગોગા લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી અવનવી વાર્તાઓ આ ચેનલ ઉપર આવતી રહે છે. જય હો મારા ગોગા. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.